આમ તો આપણા કોડીનારનું ગૌરવ, ગીર સોમનાથનું ગૌરવ અને આપણા ગુજરાતનું ગૌરવ. દક્ષિણના મૂવીની અંદર, ફિલ્મોની અંદર, મોટા મૂવીની અંદર ધમાકેદાર અને દમદાર કિરદાર કરનાર આપણી સાથે ચિરાગભાઈ જાની છે. ચિરાગભાઈ જાની હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમનું નવું મૂવી આવ્યું છે અને આ વખતે તેનું નવું મૂવી છે તે ગુજરાતી છે. મતલબ કે સાસણ ગીર ઉપર અને સિંહો ઉપર, માલધારીઓ ઉપર આ મૂવી છે તે આધારિત છે. તે રિલીઝ થયું છે. તેના પ્રમોશન માટે આખી ટીમ અહીંયા પર પહોંચી હતી. સીધી જ ચિરાગભાઈ સાથે વાત કરીએ. નમસ્તે ચિરાગભાઈ. ચિરાગભાઈ, એ જાણવું છે કે સાસણ મૂવી આપનું રિલીઝ થયું છે. સામાન્ય રીતે તમે દક્ષિણના મૂવીની અંદર કામ કરો છો સર. હા. તો ગુજરાતી મૂવી માં આ વખતે આપનો રોલ છે. યસ. એકચ્યુઅલી આ મૂવી સિંહો ઉપર આધારિત છે, માલધારી ઉપર આધારિત છે, ગીર ઉપર આધારિત છે, કોના ઉપર આખું મૂવી આધારિત છે? તો બેઝિકલી સાસણ જે અમારું લાસ્ટ ફ્રાઈડે ફિલ્મ જે રિલીઝ થયું છે એ આપણી માલધારી કોમ્યુનિટી જે છે, જે આપણા ગીરના નેસડા જે કહેવાય, એના ઉપર આ ફિલ્મ આધારિત છે. કેમ કે માણસો ધીમે ધીમે ભૂલતા જાય છે કે સાસણ ગીર એ શું છે. હવે એના માટે એ લોકોને એ જ છે કે સાસણ ગીર એ એક ફરવાની જગ્યા છે, ટુરિસ્ટ ડેસ્ટિનેશન, જ્યાં સફારી થાય અને સિંહોને દેખાડે. પણ એની અંદર, ગીરની અંદર જે આપણું કલ્ચર કહેવાય, જે આપણી જે ધરા કહેવાય, અને એની અંદર પણ જે રસ જે છે, ગુજરાતી રસ આપણા સમાજનો, કાઠિયાવાડી સમાજનો, માલધારી અને સિંહો વચ્ચેનો પ્રેમ, માલધારી અને પશુઓ વચ્ચેનો પ્રેમ, એ લોકો કેવી રીતે રહે છે બધાની સાથે, તો એ દર્શાવતો આ ફિલ્મ છે. અને ફિલ્મમાં પણ ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ઘણા વર્ષો પહેલા ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ થયો હતો કે માલધારી સમાજ જ છે એ જ સિંહોને મારનારા છે. તો બેઝ સ્ટોરી એ છે અને એના ઉપર જ આખું આ ફિલ્મ બનાવી લીધી. સર, એકચ્યુઅલી તમારો રોલ એમાં શું છે? મતલબ કે ઘણી બધી વખત મેં સાંભળ્યું છે કે દક્ષિણના મૂવીની અંદર ઘણા બધા વિલન છે, પરંતુ આપનું પણ એક ખાસું એક પ્રભુત્વ છે કે દક્ષિણનું કોઈ સારું મૂવી રિલીઝ થતું હોય તો આપ વિલનનો કિરદાર કરો છો. યસ. સાસણ મૂવીની અંદર શું છે આપનો રોલ? તો સાસણ ફિલ્મમાં પણ મારો કંઈક એવો જ કિરદાર છે. વિક્રમ નામનું કિરદાર છે. જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે. અને વિક્રમનું જે કિરદાર છે એ ઘણી બધી લેયર્સ લઈને એ ફિલ્મની અંદર આવે છે કે જોવા માટે બહારથી બહુ સારો માણસ છે અને જે સાચે હોય છે ઘણી વસ્તુ એવું કે બહારથી દેખાતા સારા માણસો અંદરથી બહુ ખરાબ હોય છે. તો એવું જ કંઈક સિમિલર વિક્રમનું કેરેક્ટર છે કે આખા ફિલ્મમાં એ વિક્રમભાઈના નામે બહુ પ્રખ્યાત હોય છે, પણ એન્ડમાં જ્યારે ખબર પડે છે કે શું છે એનો એન્ડ, તો એવું જ કંઈક હરતું ફરતું કેરેક્ટર છે. સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે ભૂતકાળમાં અહીંયા પર અનેક સિંહો છે તેની હત્યા થઈ હતી, તેના નખ છે તેની ખૂબ મોટી કિંમત, ગેંગ પણ પકડાણી હતી. તો શું એના ઉપર આધારિત છે કે સિંહોનો શિકાર થાય છે એના ઉપર મૂવી આધારિત છે કે અન્ય? હા, જે મેં એમ કીધું કે એક રિયલમાં ગુજરાત હાઈકોર્ટ કેસ ચાલી રહ્યો છે. નેધરલેન્ડની સંસ્થા છે સેવ ધ લાયન, એ લોકોએ કેસ કરેલો છે કે સિંહોને મારનાર જે છે એ માલધારી સમાજ છે. એ લોકોને એવું લાગે છે કે સિંહોની જે સંખ્યા ઓછી થઈ રહી છે એ માલધારી સમાજ છે, કેમ કે એ લોકો માલધારી સમાજ જે છે એ ગીરની અંદર રહે છે અને એને પશુઓને બચાવવા માટે એ લોકો સિંહોનો શિકાર કરે છે. તો આ ફિલ્મમાં એવું થાય છે કે નેધરલેન્ડની જે સેવ ધ લાયન સંસ્થા છે ત્યાંથી એના એક પ્રતિનિધિત્વને મોકલે છે ગીરમાં સર્ચ કરવા માટે. અંડરકવર એજન્ટ, જેને કે એવી રીતે અંડરકવર એજન્ટને અહીંયા મોકલે છે કે ભાઈ ગીરમાં આ માલધારી સમાજ જે છે એ મારે છે સિંહોને કે નહીં, એના પુરાવા એ લોકોને જોઈ રહ્યા હોત. તો એ આવે છે અંડરકવર એજન્ટ અને એ બધી વસ્તુઓનો તપાસ કરે છે. અને ધીમે ધીમે જે એનું ઇન્વેસ્ટિગેશન થાય છે ત્યારે એને ધીરે ધીરે ખબર પડે છે કે માલધારી સમાજ એવા નથી. માલધારી સમાજ તો સિંહો છે, એ માલધારી સમાજના કારણે છે. તો ધીરે ધીરે સ્ટોરી રિવલ થાય છે અને ખબર પડે છે કે ભાઈ માલધારી સમાજ નથી પણ બીજો જે છે એ વ્યક્તિ છે. એ પણ જાણવું છે કે આપણા અહીંયાના જે યુવાનો અથવા તો યુવતીઓ છે એને મૂવીમાં કામ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ એ લોકોને એ ખ્યાલ નથી હોતો કે એક્ઝેક્ટ ક્યાં એનો અભ્યાસ કરવો, એક્ટિંગ ક્યાં કરવી અથવા તો કઈ રીતે તેની અંદર ઘૂસવું. અહીંયા ઘણા બધા યુવાનોને મળીએ છીએ, પરંતુ એના સવાલો એ જ હોય છે, જવાની ઈચ્છા હોય છે પરંતુ એને એક્ઝેક્ટ એ પ્લેટફોર્મ નથી મળતું. તો વાત કરું મારી, તો ઘણા વર્ષો પહેલા હું કોડીનારથી શિફ્ટ થઈને મુંબઈ ગયો હતો અને મુંબઈની લાઈફ તો એક જે આર્ટિસ્ટ માટે છે, જે ઇનિશિયલી
જેનું કોઈ બેકગ્રાઉન્ડ ના હોય અને જેને ઓળખતા ના હોય ત્યાં, અને આપણા જેવા જે ગુજરાતી, કેમ કે હું ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું, અને ત્યાં જે આપણું હિન્દીનું પ્રભુત્વ જે હોય છે એ બહુ ખરાબ હોય છે. સીધી વાત છે કે આપણા જે લહેજા, જે કાઠિયાવાડી લહેજા છે એ આપણા હિન્દીમાં પણ આવી જાય. જ્યારે હું સ્ટાર્ટિંગમાં ત્યાં ગયો હતો તો બેઝિકલી ત્યાં શું થાય છે કે તમારે ઓડિશન્સ દેવા જવા પડે છે પ્રોડક્શન હાઉસીસમાં, કે સિરિયલ માટે હોય તો તમને ઓડિશન્સના અપડેટ મળે કે ભાઈ આજે અહીંયા ઓડિશન ચાલુ છે, તો આપણે ત્યાં જવાનું હોય છે. એ લોકો સ્ક્રિપ્ટ આપે, પછી આપણે યાદ કરવાની હોય છે અને પરફોર્મન્સ કરીને એના ઉપર બધું હોય છે. તો પણ ઇનિશિયલી હું જ્યારે ગયો હતો, જ્યારે કોડીનારથી મુંબઈ શિફ્ટ થયો, તો મારું હિન્દી એટલું સારું નહોતું અને મારા હિન્દીમાં કોડીનારનો લહેજો આવતો હતો. મતલબ કોઈને ખબર પડી જાય કે ભાઈ આ કાઠિયાવાડની બાજુ કે ગુજરાતની છે. તો મને ઇનિશિયલી બહુ બધી તકલીફ થઈ. પછી એના ઉપર મેં વર્કઆઉટ કર્યું, હિન્દી વોકેબિલિટી ઉપર મેં વર્કઆઉટ કર્યું. એના પછી મેં ઓડિશન્સ આપવાના ચાલુ કર્યા. તો જો તમારે આ ઇન્ડસ્ટ્રીમાં જવું હોય તો એક તો પહેલી વસ્તુ એ છે કે તમને જતા ભેગા સુપરસ્ટાર નહીં થઈ જાઓ. આજે 10 વર્ષની મહેનત પછી હું એક મુકામ ઉપર પહોંચ્યો છું, તો એવું નથી કે રાતોરાત તમે સ્ટાર થઈ જાઓ. આના ઉપર તમારે પોતાને જાતને ભૂલાવી દેવી પડે. ઘણા સમય એવો પણ આવશે કે તમારી પાસે કામ પણ ના હોય અને બેઠી રહેવું પડે. જો તમારું બેકગ્રાઉન્ડ પણ સારું હોય ને મહેનત કરવાની ધગસ હોય તો જ આ ફિલ્ડમાં આવવા જેવું છે, બાકી ઇટ્સ વેરી ટફ. સર, આપના માટે કપરો સમય ક્યારે આવ્યો, મતલબ સૌથી ખરાબ સમય? જ્યારે કોઈ કામ નહોતું, ક્યારે એવું બન્યું હતું કે હવે અહીંયાથી પરત ફરીએ, શું કામ કરશું? એ જ જ્યારે હું જેમ કીધું સ્ટાર્ટિંગમાં, જ્યારે હું શિફ્ટ થયો મુંબઈમાં અને એક નિરાશા કહેવાય ને કે તમને હિન્દી નથી આવડતું બરાબર, એના જે આપણે ઓડિશન્સ આપતા હોય અને તમને ઓડિશન આપવા જતા ભેગા તમને રિજેક્ટ કરી નાખે, ભાઈ નહીં તમારે પહેલા હિન્દી શીખો પછી આવો. તો ઇટ્સ લાઈક, ને આપણા જે માતૃભાષા આપણે અંદર ઘૂસેલી હોય એને કાઢતા કાઢતા બહુ સમય લાગે, અને કાઢતા જ્યાર સુધી એ ક્લિયર ના થાય ત્યાર સુધી કામ મળવું પણ બહુ મુશ્કેલ હોય છે. સો ઇનિશિયલી લાઈક જ્યારે આરામથી બેસીને કામ કરીએ તો એ છે બસ. પણ એક વખત કામ ચાલુ થઈ ગયું પછી ભગવાનની દયાથી કામ ચાલે છે. પણ ઘણી વખતો એવો પણ આવે છે કેમ કે આ ઇન્ડસ્ટ્રી કંઈ ફિક્સ નથી કે ભાઈ તમારે મંથલી જે હોય ને કે સવારથી જવાનું, એવું ફિક્સ નથી. જ્યારે મૂવી ચાલતી હોય ત્યારે કન્ટિન્યુઅસ ચાલતી હોય, ના ચાલતી હોય ત્યારે 2-3 મહિના તમારે ઘર પણ બેસવું પડે. તો એ માઇન્ડસેટ તમારું પહેલેથી જ પ્રિપેર છે આ માટે. સાહેબ, ગુજરાતી મૂવી છે તે બહુ પીટાઈ જાય છે. શું કારણ છે કે આપણું ગુજરાતીઓ છે તે ગુજરાતી મૂવીને સ્વીકારતા? તો પહેલી વસ્તુ એ છે કે જેમ મેં કીધું કે મેં સાઉથમાં ઘણા બધી ફિલ્મો કર્યા છે. જ્યારે હું સાઉથમાં જાઉં છું અને સાઉથના વ્યક્તિઓ સાથે કનેક્ટ કરું છું તો એ લોકો એની લેંગ્વેજ જે છે ને, એની માતૃભાષા, એને બહુ પ્રેમ કરે છે. તો મારે ત્યાં જ્યારથી હું ફિલ્મને એ બધું ચાલુ કર્યું તો આઈ હેવ લર્ન ધેર લેંગ્વેજ. મેં એની ભાષા શીખી છે, કેમ કે એ લોકોની સાથે કમ્યુનિકેટ કરવા માટે એ લોકોની ભાષામાં મારે વાત કરવી પડે છે. પણ અહીંયા શું કે ગુજરાતીઓ જે છે એ પોતાની માતૃભાષા સમજતા, મતલબ એની પોતાની માતૃભાષામાં વાત કરતા એ લોકોને મને એવું લાગે છે કે શરમ આવે છે. એને એવું લાગે છે કે ગુજરાતી બોલીએ એટલે લોઅર કાસ્ટ થઈ જાય. પણ જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નથી આવવાનું કારણ પણ એ જ છે કે ભાઈ તમે તમારી ભાષાને પ્રેમ નથી કરતા, એનું પ્રભુત્વ નથી, અને તમને ડર લાગે છે કે ભાઈ હું ગુજરાતી ભાષામાં વાત કરીશ તો કોઈ એમ ગણશે કે ભાઈ આ તો લોઅર કાસ્ટ, મતલબ અનએજ્યુકેટેડ છે એવું લાગે છે. એના માટે જ માણસો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મ પણ જોવા કચાય છે કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મ તો જે ઓલા હોય ને કે ભાઈ નાના માણસો એ બધા જોવા જાય, આપણે મોટા માણસો છે તો હિન્દીની ફિલ્મ જોવા જવાની કે પછી હોલિવૂડની સિમ્બા અને મુફાસા ને એવી બધી ફિલ્મો જોવા જાય. એના લીધે આપણી માતૃભાષાની ફિલ્મો પીટાઈ રહી છે, થિયેટર સુધી ચાલતી નથી. શું ફિલ્મ લાઈનમાં ખરેખર જવું જોઈએ કે નહીં, અને જવું જોઈએ તો એ પણ કઈ વાતો મીડિયાના થ્રુ અથવા તો સોશિયલ મીડિયા દ્વારા સાંભળવા મળે કે ભાઈ ફિલ્મ લાઈન બહુ ગંદી છે, કાસ્ટિંગ કાઉન્ટ્સની પ્રોબ્લેમ કે ખાસ કરીને શું કરવું? ખરેખર સત્ય હકીકત શું છે? સત્ય હકીકત તો એવું છે કે આજકાલ બધી ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક એવું ચાલતું જ હોય છે. પણ હવે અમારી ઇન્ડસ્ટ્રી જે છે એને કહેવાય ને લાઇમલાઇટ, તેમાં કોઈ પણ નાની એવી વસ્તુ થાય તો એ લાઇમલાઇટમાં આવી જાય. પણ બધું કહે ને બધા કાગડા કાળા જ છે. તો અને અમારી ઇન્ડસ્ટ્રીમાં થોડું પણ કઈ પણ વસ્તુ થાય એટલે એને લાઇમલાઇટ, કેમ કે માર્કેટમાં રહેવા માટે કંઈક ને કંઈક નવું
કરવું પડે. અને ઘણી વખત એવું પણ થતું હોય કે જ્યારે તમારા મૂવી રિલીઝ થવાના હોય છે ત્યારે કંઈક ને કંઈક એ લોકો બીજા ફિલ્મો દ્વારા કોન્ટ્રોવર્સી પણ કરવામાં આવે કે આ લોકોનું ફિલ્મ ના ચાલે, એમાં પણ એવી બધી પોલિટિકલ ચાલતો હોય. પણ હું વાત કરું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ તમારામાં કેપેસિટી હોય કે મહેનત હું કરી શકું, અને બીજું કે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પણ સારું હોય કે ભાઈ હું 1 વર્ષ સુધી જો મને કંઈ કામ ના મળે પણ હું બેઠે બેઠે મહેનત કરતો રહું અને મને કામ મળે, તો એવું એક તો પહેલા તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પણ સારું હોવું જોઈએ. અને કેમ કે આમાં તમે ઇનિશિયલી તમે જાઓ ત્યાં સ્ટ્રગલ બહુ છે તમને ત્યાં, કેમ કે મુંબઈમાં કાયમના એટલીસ્ટ 500 થી 1000 એક્ટર કાયમ આવે છે હીરો બનવા કે ગમે બનવા. હવે વિચારી લો 500,000 માંથી ખાલી એક માણસને કામ મળે અને 500 ને 1000 માણસો બાકીના માણસો ત્યાં સર્વાઈવ કરવા માટે કંઈક ને કંઈક, કોઈ ઓટો ડ્રાઈવર બની જાય, કાર ચલાવવા માંડે ને એના સપના એ ભૂલી જાય, કેમ કે બધાને તો મોકો ના મળે. 1000 માંથી 5 માણસોને કામ મળે, 10 માણસોને કામ મળે, પછી એ લોકો સ્ટ્રગલ કરતા કરતા પછી એનું એવું જ થાય કે ભાઈ હવે કઈ કામ નથી મળી રહ્યું ને હવે સર્વાઈવ નથી થઈ શકતા. કેમ કે નાના નાના ગામડાઓમાંથી પણ આવે છે કે એ લોકોને એવું લાગે છે કે ત્યાં જતા ભેગા જ એ લોકોને બધું કામ મળી જશે, પણ એવું નથી. કેમ કે ત્યાં પણ એટલા બધી આર્ટિસ્ટો છે અને તમારો લુક જે હોય છે, કોઈ પણ દાખલા તરીકે એક ફિલ્મ બની રહી હોય છે જેમાં એક વિલનનો કિરદાર છે, તો હવે ડિરેક્ટરના માઇન્ડમાં હોય છે કે ભાઈ મને આવો જ લુક જોઈએ છે ને આવો જ આર્ટિસ્ટ જોઈએ છે જે આવી રીતે પરફોર્મન્સ કરી શકે. તો એમાંથી એક જ હોય, 200 માણસો ઓડિશન દેવા આવે, એમાંથી એક જ માણસ ગમે ને બાકીના 199 માણસો રિજેક્ટ થઈ જાય. તો દેટ્સ નોટ ઇઝી જોબ. રોજના કેટલા ઓડિશન હોય છે? મતલબ તમે બી ઓડિશનમાં જતા હશો, એનું ઇન્વિટેશન હોય છે કે પેપરમાં છપાયેલું હોય છે? મતલબ જાણ કઈ રીતે થાય કે અહીંયા ઓડિશન? ના, બેઝિકલી હવે તો વોટ્સએપ ગ્રુપ બની ગયા છે, તો હવે તો મારે ટચવુડ ઓડિશન્સ દેવા નથી જવા પડતા. હવે એક એવા મુકામ ઉપર, જ્યારે તમે એક એવા મુકામ ઉપર આવી જાઓ ત્યારે તમારે ઓડિશન દેવાની જરૂર નથી પડતી. તો જ્યારે હું શરૂઆતની વાત કરું તો ઓડિશનના વોટ્સએપ ગ્રુપો હોય છે જેમાં અપડેટ થાય છે કે ભાઈ આજે આ જગ્યાએ ઓડિશન છે, આ જગ્યાએ ઓડિશન છે. તો અમે જોઈ મતલબ દિવસના સવારે નાસ્તો પાણી કરી અને 9-10 વાગે અમે નીકળી જતા અને જે જગ્યાઓ હોય અમે ફિટ થાય કે ના થાય ત્યાં પહોંચી જતા, દરવાજે ઉભા રહી જતા કે ભાઈ અમે ઓડિશન દેવા આવ્યા છે. તો ઘણી વખત તો બહારથી જ દરવાજા ઉપરથી જ ના પડતી કે તમે ફિટ નથી જાઓ, તમે ફિટ નથી જાઓ. તો એવી ઘણી વસ્તુ, પણ એ રાત્રે 9 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી બસ ફરતું રહે, જમવાનું પણ કંઈ ટાઈમ ના હોય, કરતા રહે કે ભાઈ ઓડિશન કરતા કરતા કંઈક મળી જાય. સર, લાસ્ટ સવાલ છે, શું કહેશો આજે તમામ આપણા ગુજરાતી ભાઈઓને, ખાસ કરીને કોળીનાર, ગીર સોમનાથ અને અમારા નમસ્તે ગીર ફેમિલી? હું એ જ કહીશ કે કાલે અમે સાસણ બધાય વચ્ચે મળીને જોયું અને એક સરસ મજાની ફિલિંગ આવી કે આટલા વર્ષો પછી હું આટલા 20 ફિલ્મો કર્યા પછી ફાઇનલી મને મોકો મળ્યો કે હું મારા દિલ, મારું કોડીનાર, મારા સમાજ વચ્ચે બેઠી, મારા મિત્રો વચ્ચે બેસીને આ ફિલ્મ જોઈ અને બહુ મજા આવી. હજી પણ આપણા ન્યૂ એરામાં આ ફિલ્મ ચાલી રહી છે, તમને પણ બહુ જોવાની મજા આવશે. અને જો તમારે હાઉજુ જોવા હોય તો જંગલમાં તો જાઓ જ છો, પણ આજે હાઉજુ ન્યૂ એરામાં પણ આવી ગયા, તો એ જોવા માટે તમે ચોક્કસ ન્યૂ એરામાં પધારો. તો દોસ્તો, આ હતા ચિરાગભાઈ જાની, જે આપણા મૂળ કોડીનારના છે, મતલબ કે ગીર સોમનાથ જિલ્લાના, અને હાલ તે મુંબઈની અંદર છે. બોલિવૂડ હોય, દક્ષિણના મૂવી હોય કે ગુજરાતી હોય, તમામમાં તેમનો કિરદાર છે તે દમદાર હોય છે, જો કે તેની મુખ્ય ભૂમિકા વિલનની હોય છે. તો આપ તમામને રિક્વેસ્ટ છે કે હાલમાં તેનું સાસણ મૂવી છે તે રિલીઝ થયું છે, જે આપણા સાસણ ગીર ઉપર છે, ગીરના સિંહો ઉપર છે અને માલધારી ભાઈઓ ઉપર છે. તો આપ અચૂકથી આ મૂવીને નિહાળો, ફિલ્મોને નિહાળો અને ફરી મળીશું. રજા આપશો. ધન્યવાદ.